નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સબ જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે વાત કરશી કે એમવાય સ્કોલરશિપ છે, બરાબર છે, એ કોણ કોણ ભરી શકે છે, બરાબર છે. એના વિશે આપણે તારીખ, ડેટ, લાસ્ટ ડેટ શું છે એ જોશું અને કોણ કોઈ એપ્લાય કરી શકે છે અને તમારે ફોર્મ ભરવું હોય એમવાય સ્કોલરશિપનું. જો ઘણા બધા મિત્રોને લાગુ પડે છે, ડિપ્લોમા હોય, ડિગ્રીમાં હોય કે બીજો કોઈ અભ્યાસ કરતા હોય, બીકોમમાં હોય કે ઘણી બધી અભ્યાસ કરતા હોય સ્ટુડન્ટ, વિદ્યાર્થી અને વિદ્યાર્થીને તો બધા લાગુ પડતું હોય છે અને ખબર હોતી નથી. તો એના વિશે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તો તમારે જોવાનો છે. આપણે બધી ડિસ્કશન કરશી એ પહેલા આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને તમે સબસ્ક્રાઇબ કરો. આવી જ નવા નવા સ્કોલરશિપના અપડેટ મેળવવા માટે ફોર્મ તમારે કઈ રીતે ભરવું ને ક્યાં અટકો છો. જો એન્જિનિયરના મિત્રો હશે ડિપ્લોમા કે ડિગ્રીમાં, એ લોકો તમારી સાથે કનેક્ટેડ રહેશે જ. પણ બીજા બધા ઘણા મિત્રો છે કે એનામાં સેમ ટોપિક હોય, કોમન લાગુ પડતા હોય એવા વિડીયો બનાવતા હોય છે. તો એ લોકો પણ આનો લાભ છે લઈ શકે. જેમ કે સ્કોલરશિપ છે, એડમિશન છે, જોબના છે, ઇમ્પોર્ટન્ટ બીજા ફોર્મ આવતા હોય છે, ઘણા બધા મિત્રો આવતા હોય છે એના રિલેટેડ. ઓકે, તો બધું તમને હેલ્પ મળી રહેશે. તો આપણે આગળ વધીએ મિત્રો કે એમવાયએસ નું સ્કોલરશિપ છે એની આપણે આજે વાત કરશું. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન છે એ આપણે વાંચી લઈએ મિત્રો. બાકી તમે આની જે ઓફિશિયલ વેબસાઇટ પર તમે જશો તો પણ તમને ઘણું બધું આનું છે એ જોવા મળશે. તો મુખ્યમંત્રી યુવા જે સબલમન યોજના એટલે એમવાયએસ છે અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26 આપણે કલર બદલાવી નાખીએ મિત્રો, તમને દેખાય. રેડી? થોડુંક નાનું કરવું પડશે. કે જે વાત કરી છે બીએસસી સ્ટુડન્ટ છે, બીકોમ વાળા છે, બીએ છે, બીસીએ છે, બીબીએ જેવા ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે ફ્રેશ, મતલબ કે નવું ફોર્મ છે અથવા રિન્યુઅલ કરવાનું હોય. ઘણા મિત્રોને એવું હોય કે ઓલા વર્ષે ભર્યું તો આ હવે આખું નવા સાથે ભરવાનું ના હોય, ખાલી રિન્યુ કરવાનું હોય છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 10મા મહિનાની 31 તારીખ છે. કેટલી? 10મા મહિનાની 31 તારીખ છે 2025 સાંજે 6 વાગ્યા સુધી જ તમે કરી શકશો. અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની છેલ્લી તારીખ કેટલી છે? તો કે 11મા મહિનાની 7 તારીખ. મીન્સ કે 7 તારીખ અને 11મો મહિનો. રેડી? ત્યારબાદ કોઈ પણ પ્રકારની અરજી છે તમારે સ્વીકારવામાં આવશે નહીં. એટલે જે દરેક વિદ્યાર્થીને ખાસ આ નોંધ લેવાની. રેડી? કે તમારે 31 તારીખ પહેલા શું કરવાનું? તો કે ફોર્મ ભરી દેવાનું. વેરિફિકેશન કરવા માટે તમને ટાઈમ મળે છે 11 મહિનાની. મીન્સ કે તમારે જે આ ડેટ આપેલ છે કેટલી? તો કે 11 મહિનાની 7 તારીખ છે ને મિત્રો, 7 તારીખ 11 મહિનાની, એ પહેલા તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દેવાના છે. પછી કોઈ પણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં. એટલે આ બે વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. રેડી? હવે જો ટેકનિકલની મિત્રો વાત કરીએ આપણે, એ પણ તમને નીચે આપેલ છે, એ આપણે તમને બતાવી દઉં જરીક, બરાબર છે. ટેકનિકલ વાળાની વાત કરીએ તો જો એમાં કયા મિત્રો હોય, તો કે ટેકનિકલમાં ડિગ્રી વાળા છે, ડિપ્લો વાળા છે, અથવા મેડિકલ વાળા છે, કે પછી નર્સરિંગ કરતા હોય છે, એગ્રીકલ્ચર કરતા હોય છે. આ બધા અભ્યાસક્રમો માટે સપ્ટેમ્બર માસમાં ઓનલાઈન અરજી કરવા માટે લિંક શરૂ કરવામાં આવશે, જે માટે વેબસાઇટ જોતા રહેવા વિનંતી છે. બરાબર છે. ડિપ્લો ડિગ્રી વાળા જે બધા વિદ્યાર્થી મિત્રો છે ટેકનિકલમાં જે બધા, એના માટે ખાસ એક આ ધ્યાન રાખવાની છે. રેડી? પછી વાત કરીએ કે જે રિન્યુઅલ અરજી કરતી વખતે જો વિદ્યાર્થીને કોઈ સમસ્યા જણાય તો તેને સ્ક્રીનશોટ અને લોગ ઇન વિગતો MYS KCG@gov.gdu.in પર મોકલી આપવાની છે. કોઈ પણ રિન્યુ કરતા હોય તો પ્રોબ્લેમ આવતા, ઇસ્યુ આવતા હોય તો આ વેબસાઇટ ઉપર તમારે મોકલી દેવાના છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો આગળ આપણે શું લખેલું છે તો વાંચી જ લઈએ. રજીસ્ટ્રેશન ન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા, જો રજીસ્ટ્રેશન ન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીને નોટિસ બોર્ડ પરની બધી જ વિગતો, ખાસ સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે અને ફોર્મ ભરવાનું છે. રેડી? એ વસ્તુ ખાસ એક તમારે ધ્યાન રાખવાની છે. બરાબર છે. બાકી તમે મિત્રો અહીંયા તમને જો હેલ્પલાઇન નંબર પણ આપેલ છે, કોઈને પ્રોબ્લેમ થતો હોય છે તો લખો તો લખી લ્યો. એમવાયએસ હેલ્પલાઇન નંબર અહીંયા આપેલ છે, ટાઈમ પણ આપેલ છે મિત્રો, અને ઈમેલ આઈડી પણ આપેલ છે. રેડી? બીજી જે આપણે વાત કરીએ, અહીંયા આગળ બીજી સૂચના ઘણી બધી લખેલી છે, એ પ્રમાણે તમારે શું હતું કે વાંચવાનું હોય છે બધું. મેન ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર આધાર લિંકિંગ છે, આધાર કાર્ડ નંબર બેંક ખાતા સાથે લિંક કેવી રીતે કરવાની તેની સૂચના, બધું આ વસ્તુ તમારે બેઝિક છે મિત્રો, એ તમારે હોવું જોઈએ. અને એમવાયએસ ની સ્કોલરશિપ છે એટલે કે મુખ્યમંત્રી યુવા સબલમન યોજના કહેવાય, જેને શોર્ટમાં આપણે એમવાયએસ તરીકે ઓળખીએ છીએ. એ મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું છે. એમવાયએસ નું ફોર્મ ભરતી વખતે રિન્યુ કરવાનું હોય મિત્રો, કે તમારે નવું ભરવાનું હોય, આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. રેડી? ક્યાંય અટકો છો તો મને કોમેન્ટ કરવાની છે. ઘણા બધા મિત્રો છે ડિપ્લો ડિગ્રીમાં કે કોઈ પણ જગ્યાએ તો એમવાયએસ સ્કોલરશિપ મોસ્ટ ઓફ વધારે ગુજરાતમાં આપણે ભરતા જ હોઈએ છીએ. 60% વાળી હોય જે મિત્રો 80 PR ઉપર હોય, ખબર છે, એ લોકો શું કરતા હોય છે ખબર છે,
સ્કોલરશિપનો લાભ લેતા હોય છે અને લેવો જ જોઈએ મહેનત કરી હોય તો આપણે કંઈ ખોટું છે નહીં. જેટલી સ્કોલરશિપ મળશે બરાબર છે તો આપણે બુક છે, નોટ્સ છે, નાસ્તો છે, કોલેજમાં આવું છે, બધી જગ્યાએ મમ્મી પપ્પાને આપણે થોડુંક સપોર્ટ કરી મીન્સ કે સપોર્ટ મળે, હેલ્પ મળે. તો સ્કોલરશિપ કોઈને મિસ કરવાનું નથી. તારીખ મેં તમને વાત કરી એ પ્રમાણે બધા મિત્રોને ખાસ ફોર્મ ભરી નાખવાનું છે. રેડી છે? ફોર્મ ભરતી વખતે કોઈને ઇસ્યુ આવે તો મને કોમેન્ટ કરજો અને ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક તમને નીચે આપી દઉં છું. એમાં તમારે જોઈન થઈ જવાનું છે મિત્રો. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? એમાં તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે તો તમે કોઈ પણ એડમિટ સરને પૂછી શકશો અથવા તમારે જો ફોર્મ ભરતા તમને નથી આવડતું તમારી પાસે ભરવાનું છે તો પણ સાવ ઓછા ચાર્જ એટલે કે ઓછા નોમિનલ ચાર્જે અમે ફોર્મ છે તમારું ભરી આપશે. તમારા ડોક્યુમેન્ટ છે ખાલી અમને સેન્ડ કરવાના રહેશે. રેડી? એ પણ તમારું કામ થઈ જશે અને ફોર્મ કઈ રીતે ભરવું એનો પણ વિડીયો છે મિત્રો. એ તમને આપણી ચેનલ ઉપર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર તમને શું તો કે જોવા મળી જશે આરામથી. તમે સર્ચ કરશો તમને આખે આખો જોવા મળી જશે. કોઈને ન મળે તો મને કોમેન્ટ કરજો. હું એને પર્સનલ મોકલી પણ આપીશ. ઓકે? અને જીટીયુના સ્ટુડન્ટ છે એ મિત્રો શું કરશે તો કે એ લોકો તો જોઈન્ટ હશે જ. અને જીટીયુ અપડેટ અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વગેરે મેળવવા માટે એ લોકોને પણ જીટીયુની ઓફિસે વોટ્સઅપની લિંક આપી દઉં છું. પ્લસ ફોર્મની હેલ્પ સેન્ટરની લિંક પણ આપી દઉં છું. તો તમે કાંઈ પૂછવું હોય પૂછી શકો છો, મેસેજ પણ કરી શકો છો. ઓલ ગુજરાતના કોઈ પણ સ્ટુડન્ટ હશે ભલે ડિપ્લોમા ન કરતા હોય, ડિગ્રી ન કરતા હોય તો પણ એમવાયએસનું જે મિત્રોને ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ કે ઇસ્યુ આવે તો હું બેઠો છું તમારો ભાઈ. એવું સમજીને તમારે ટેન્શન લીધા વગર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે મિત્રો. એમાં તમારે ફોર્મ હેલ્પ સેન્ટરમાં મેસેજ કરવાનો છે. વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ અને તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. ઓલ સ્કોલરશિપ છે, કોઈ પણ ફોર્મ આવતા હોય છે, કોઈ પણ તમારા સ્ટુડન્ટને લગતા, વિદ્યાર્થીને લગતા બધી જ અપડેટ છે મિત્રો. એમાં અમે વિડીયો રૂપે તમને મોકલી આપતા હોઈએ છીએ. તો જોઈન થઈ જાઓ અને તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. અને કાંઈ પણ ડાઉટ હોય મિત્રો તો ટેલિગ્રામમાં પૂછો અથવા તો ઇન્સ્ટાગ્રામમાં પૂછી લ્યો અથવા યુટ્યુબમાં કોમેન્ટ કરવાની છે. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. નવી નવી સ્કોલરશિપનો લાભ તમને મળતો રહેશે. અને બીજી એક છે આપણે કહેવાય ને કે લેપટોપ સહાય યોજના છે એના રીતે પણ વિડીયો બનાવશી. લાલ બુકની સ્કોલરશિપ છે બરાબર છે. ઘણા બધા મિત્રો છે લાલ બુક છે એની પણ સ્કોલરશિપનો લાભ લેતા હોય છે બરાબર છે. તો ઘણી બધી સ્કોલરશિપ છે. તમને કોઈ ન સમજાય તો પૂછી લેવાનું, ટેન્શન લેવાનું નથી. કોઈ પણ સ્કોલરશિપ વિશે કોઈને કાંઈ ન સમજાય, પ્રશ્ન ઊભો થાય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને સમજાવશે. ક્યાંય પણ અટકો છો તો સાથ આપશી અને તમને સોલ્યુશન કરી આપશી. કોમેન્ટ તમારે કરવાની છે મિત્રો કોઈ પણ પ્રશ્ન થાય તો. તમે નવા હો, જૂના હો, ડિગ્રી કરતા હો, ડિપ્લોમા હોય કે બીજો કોઈ પણ અભ્યાસ કરતા હોય. જે મિત્રોને એમવાયએસનું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું છે, અટકો છો તો બસ કાંઈ નહીં અમારો કોન્ટેક્ટ કરો તમને હું 100% હેલ્પ કરીશ. રેડી? તમારો પ્રશ્ન છે તમે કોમેન્ટ કરવાનો છે યુટ્યુબમાં અથવા ફોર્મ હેલ્પ સેન્ટરના ગ્રુપમાં કોઈ પણ સાહેબને કોલ પણ તમે કરી શકો છો. રેડી? એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એમવાયએસનું છે સ્કોલરશિપ તમે ખાસ એક ધ્યાન રાખજો મિત્રો કે તમારે ફોર્મ છે ટાઈમસર ભરી દેવાનું છે. ક્યાં અટકો છો તો પૂછી લેવાનું રહેશે. અને તમારે કદાચ સર પાસે પણ તમારા કોલેજમાં હેલ્પ માંગવી હોય નજીક તો પણ તમે અહીંયા પણ તમે પૂછી શકો છો. એમવાયએસના હેલ્પલાઇન નંબર છે એમાં પણ તમે ફોન કોલ કરીને પૂછી શકો છો. બાકી અમે પણ છીએ મિત્રો તમારા કોલેજમાં, સ્કૂલમાં કે વગેરે જ્યાં તમારી સંસ્થા હોય અહીંયા પણ સરને પણ પૂછી શકો છો. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે અને વિડીયો બનાવેલ છે કઈ રીતે સ્કોલરશિપનું ફોર્મ ભરવું તો એ પણ તમે આરામથી જોઈને ભરી શકશો. અને ન મળે તો કોમેન્ટ કરજો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બધી દોસ્તોને મોકલો. જે લોકોને એમવાયએસ સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું છે, ડિજિટલ ગુજરાતનું જે લોકોને ફોર્મ ભરવાનું છે, લાલ બુકનું ભરવાનું એના પર વિડીયો મિત્રો બનીને આપણી ચેનલમાં અપલોડ થઈ ગયા છે. તો જે મિત્રોને જે સ્કોલરશિપ અનુકૂળ હોય, જે મિત્રોને જે ભરવાની હોય એ વ્યવસ્થિત પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે ભરી આપીએ. ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રેડી કરીને ક્યાં અટકો છો તો પૂછી લેવાનું રહેશે. રેડી મિત્રો, વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે આવા તમારા એમવાયએસના સ્કોલરશિપ છે, ડિજિટલ છે, લાલ બુક છે, બીજી ઘણી બધી સ્કોલરશિપ છે ગવર્મેન્ટ પ્રાઇવેટ એના રિલેટેડ વિડીયો બનાવતા રહેશું. તમારે સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું છે અને બેલ આઇકન મીન્સ કે નોટિફિકેશન તમને મળે કદાચ તો તમને સીધું આઈડિયા આવે તમારું વર્ક છે થઈ જાય. તો બેલ આઇકન પ્રેસ કરવાનું રહેશે અને સપોર્ટ માટે બધા જ દોસ્તોને શેર કરો. અને ક્યાં અટકો છો તો પૂછો મિત્રો. અત્યારે કોમેન્ટ કરો તમને 100% પરિણામ જોવા મળશે અને તમારું વર્ક છે થઈ જશે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે ત્યાં લગી બધા હેપી રહ્યો, એન્જોય. કોઈ પણ મિત્રને એમવાયએસનું સ્કોલરશિપનું ફોર્મ છે એ મિસ કરવાનું નથી. જે મિત્રોને લાગુ પડે છે એ બધા જ મિત્રોને પોતાનું એમવાયએસનું સ્કોલરશિપનું ફોર્મ છે ખાસ ભરવાનું છે. રેડી? તમને તારીખ આપેલ છે મિત્રો એ પ્રમાણે તમારે સ્કોલરશિપ મિસ નથી કરવાની, ભરી દેવાની છે. કેમ કે ઘણા બધા મિત્રોને લાસ્ટ તારીખ વહી જાય તો પણ ખબર નથી હોતી ખબર છે અને પછી એ મિત્રો સ્કોલરશિપનો લાભ લઈ શકતા નથી. તો સારી એવી સ્કોલરશિપ મળે છે મિત્રો. એને તમે તમારે લેપટોપ લેવું હોય છે, કોઈ મોબાઈલ લેવો હોય છે અથવા બુક લેવી, નોટબુક ઘણું બધું તમે લઈ શકો છો અને તમને હેલ્પ મળે છે. ઓકે, તો એમવાયએસ સ્કોલરશિપનો લાભ બધા મિત્રોને લેવાનો છે. રેડી? ક્યાંય ના સમજાય, ક્યાંય અટકો છો તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમને ગાઈડ કરશે અને તમને સમજાવશે.
તેને ફોર્મ નહીં ભરતા આવડતું હોય તો ફોર્મ પણ ભરી દેશું અમે સાવ ઓછા નોમિનલ ચાર્જમાં. અને વિડીયો જોઈને કોઈને ભરવું હોય તો પણ પોતાની રીતે ભરી શકે છે. કોઈ બાજુમાં કોઈ ભરાવવું હોય તો પણ કરી શકે છે. પોતાને હાથે ભરવું હોય તો પછી જે અનુકૂળ આવે પણ ફોર્મ ભરવાનું છે. મારો એટલો ધ્યેય છે. મેં તો શોર્ટમાં કહું તમારા માટે બધા ઓપ્શન છે, બધા રસ્તા ખુલ્લા જ છે. પણ એમઓએસની સ્કોલરશિપ ઘણા બધા મળતી હોય છે. ઘણા બધી આમ કહેવાય ને સંખ્યા મીન્સ કે રકમમાં તો લાભ લેવાનો. રેડી? તો વિડીયો પૂરો કરું છું. થેન્ક યુ. ટેક કેર.